હેલો મિત્રો, આજે હું વ્લોગ ઉતારવાનો છું અને આયા જો આ સોફે બેઠો ટીવી જોવે છે. આપણા તો વ્લોગ છે. આપણા જ છું, અમારા જ તે. કયો છે? ગૌશાળા વાળો ઘંટી દાનમાં વળી હતી ને એનો. તમે ન જોયો હોય ને તો જોઈ લેજો મિત્રો, આપણી ચેનલમાં જ છે. અને મારી મમ્મી છે ને કામ કરે છે જો. હેલો, જય સ્વામિનારાયણ. આજે તો ગ્રંથનો વાર આવ્યો છે, વર્ણીનો વાર આવ્યો છે ને. હા. અને કોણ અને મારા પપ્પા આવી ગયા છે જો. વાહ, પપ્પા મારી છે ને કેરી તમે લાવ્યા ને એ મારી છે ને શું હશે કેતો? તારી ફેવરેટ હોય, બીજું શું હોય? હા. કેમ? એમ નામ પૂછતો, તમને ન ખબર હોય તો? એ વાત સાચી છે. તને ખબર હતી હું મેંગો લાવવાનો છે? મને જ નહોતી ખબર હો. તો પછી એ લાવ્યો ને તારી હાટું? હા. મને ખબર હતી તને મેંગો જ ભાવે છે એટલે હું લેતો આવ્યો. પણ મેંગો તો આવી, પણ આજે ઘઉં પણ આવી ગયા છે. હા, હે? દેશમાંથી છે ને ઘઉં આવી ગયા જો. હા. 1 2 3 ને 4. શું વાત છે? તો હવે કેરી ને ઘઉં બધું ભેગું થઈ ગયું દેશ ને કાયરે. હા, કેરી ને ઘઉં જો. 2 કેરી 4 ઘઉં. બે કેરીના બોક્સ. કેસર કેરી હો. હા, કેસર કેરી લાવ્યો. કેસર પછી તો બધાયને બિહાર દેવાના ઘઉં સાફ કરવામાં. કોને? તમને બધાયને. જો આ વાંધો છે, બે માં ઘઉં મંગાવી દીધા અને પાછી હવે એમ કે છે કંપની બે હારે દેવાના છે. અને એવું નથી, અમારું બ્લોગ બને છે, અમારો બ્લોગ જ હાલે છે જો ગૌશાળાનો. આ અમારી ગૌશાળામાં અમે રોજે સેવા કરવા જઈએ છીએ ને એ બ્લોગ અત્યારે આ જોવે છે અમારા ગ્રાન્ટ. ને અમારો તો બાપુ અત્યારે 2 વાસળીઓ દવડાવે છે. આપણા કાલ પ્રોમથી જ આ બ્લોગ મૂકેલો છે. ને આ અમારી ગૌશાળાનો છે, અમે રોજે ત્યાં સેવા કરવા જઈએ છીએ ને તે. અને આ કેસર કેરી લાવ્યો. સરસ. કહેતી હતી ને કેરી ખાવાની બહુ ઈચ્છા છે, લે આ લાવી દીધી. એમ તો બધાને ભાવે જ છે, વર્ણીને તો બહુ જ ભાવે છે. કેમ વર્ણી? વરણીએ મને નહોતું કીધું કે કેરી લાવજો, તે મને કીધું તો એટલે આ લેતો આવ્યો. બરોબર ને વરણી? હા. હા, કેમ કે આમાંથી ગ્રંથિ નું કીધું, વરણીએ નહોતું, તે એક જ કીધું તો એટલે કેમ કે એને તમે કાચી આપો તો કાચી લઈને બેસી દેવો કોણ? છે. વર્ણી. હેલા વર્ણીને હા. ભાવે. આવો આ તું અત્યારે લગી મને કહેતો નતો કે તું લાવું એટલે તું કાશી ખાવા મળે. મને પણ ખબર હમણાં છે. ખોલતો નો કે કાશી કેરી નથી ખાવાની, અને ભાકર કરીને ખાવાની ભાઈ, ડાબામાં પડી રહેવા દેવાની. કોને? વરણી. હા. હા, એમનો કોઈ ખોલીને બેસી જતો ને કે પાક છે નહીં પાછી. તું હા. કાશી ખાય, અમને કાશી નહીં ખાવા ને પાકી નહીં ખાવા એવા કરતી. તો મિત્ર એ થોડુંક જમવાનું બાકી છે મારે, તો મારું જમવાનું તૈયાર છે ને? તૈયાર છે. ક્યારના ફોન કરી દીધી, મતલબ આ પોણા 8ના, અત્યારે 9 વાગ્યા, 9 તો વાગ્યા. એમાં એવું છે 8 વાગ્યા લગી તો હું ગૌશાળા હતો. 8 વાગ્યા પછી હું આ નીકળ્યો અહીંયાથી કેરી લેવા ગયો, તો અહીંયા વાર તો લાગી કે ન લાગી? 9 વાગી ગયા છે, તો હવે મને ભૂખ લાગી છે, તો જમવાનું તૈયાર હોય તો જમવા બેસું. હા, બેસો. તો મિત્રો હું જમી લઉં છું. તમે બધા 9 વાગી ગયા એટલે લગભગ તો તમે બધા જમી લીધું છે. બધા ચાલવા વહી ગયા છે. મારે હજી બાકી છે, તો હું જમી લઉં. ચાલો મારી આવજો. લેટ થઈ ગઈ સાથે ચાલવા. બાય.